ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमतो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ओम यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम्। ओम नमो भगवते प्रजापतये ब्रह्मणे ज्योतिर्विद्याचार्याय संप्रसादाय इंद्राय विनयवते आत्मान्विच्छवे तपस्विने शुद्धकल्मषाय क्षपितदोषाय एकशतम् उषितवते च। प्रजापति विद्याना उपदेष्टा भगवान प्रजापति ने नमस्कार। एवं एव एषः संप्रसादः अस्मात् शरीरात् समुत्थाय परं ज्योतिरुपसम्पद्य स्वेन रूपेण अभिनिष्पद्यते। सः उत्तमपुरुषः सः तत्र पर्येति जक्षत्क्रीडन् रममाणः स्त्रीभिर्वा यानैर्वा ज्ञातिभिर्वा न उपजनं स्मरन् इदं शरीरम्। सः यथा प्रयोग्यः आचरणे युक्तः एवं एव अयम् अस्मिन् शरीरे प्राणः युक्तः। संप्रसाद जे छे संप्रसाद એટલે સાક્ષી તો સાક્ષી બ્રહ્મ છે એવો મહાવાક્યનો અખંડાર્થ થાય. આપણે સમજવાનું સમુત્થિત સાક્ષી એટલે કે જે સાક્ષીને આવી રીતે અસ્માદ શરીરાત સમુત્થાય કે જે સાક્ષી આ શરીર દેહાશક્તિ દેહાધ્યાસ વગેરે જે છે એનાથી જેણે પોતાનો વિવેક કર્યો છે સમુત્થાન કર્યું છે એટલે સમુત્થિત સાક્ષી બ્રહ્મ છે એ મહાવાક્યનો અખંડાર્થ થયો. એટલે જે સમુત્થિત સાક્ષી બ્રહ્મ પોતાના બ્રહ્મ સ્વરૂપને જાણે છે અને સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે પોતાના બ્રહ્મ પૂર્ણ સર્વ સ્વરૂપે સર્વાત્મા સ્વરૂપે બનીને રહે છે એ ઉત્તમ પુરુષ છે, એ પુરુષોત્તમ છે. એટલે સાક્ષીની ઉત્તમતા જે છે એ વેદાંત ઉપદેશે છે. સાક્ષી જ ઉત્તમ પુરુષ છે, પુરુષોત્તમ છે. પણ કેવો સાક્ષી કે જે સમુત્થિત એટલે કે ઉપાધિથી જેણે પોતાનો વિવેક કર્યો છે, ઉપાધિથી જે સમુત્થિત છે અને પોતાના પરમ જ્યોતિરૂપ જ્યોતિ સ્વરૂપને જેણે પ્રાપ્ત કરેલો છે એટલે કે જાણેલું છે, પોતાના બ્રહ્મ સ્વરૂપને જાણીને
સ્વેન રૂપેણ પોતાના નિર્વિશેષ નિરૂપાધિક સર્વવ્યાપક અધિષ્ઠાન સ્વરૂપે જે બનીને રહે છે એ સાક્ષી ઉત્તમ પુરુષ છે. સહ ઉત્તમ પુરુષ એટલે કે સહ એટલે જે સમુત્થિત સાક્ષીને આવી રીતે સ્વરૂપે જાણ્યો છે એ જ્ઞાનનિષ્ઠ જીવનમુક્ત મહાત્મા એટલે જ્ઞાની ઉત્તમ પુરુષ છે. એટલે આવો અહીંયા અર્થ થયો. સહ તત્ર પર્યેતિ એટલે પર્યેતિ એનું કીધું સર્વાત્મ ભાવ એટલે કે સર્વવ્યાપક બનીને રહે છે. જીવન મુક્તિનું આવું બધું નિરૂપણ છે. જક્ષત ક્રીડન રમમાણ. જક્ષત એટલે ખાવું પીવું વગેરે પોતાના પ્રિય જે કંઈ વિષય ભોગ હોય સ્વર્ગલોકના બ્રહ્મલોકના એ ભોગવે છે. ક્રીડન એટલે કે બધા લોકમાં એ ક્રીડા કરે છે. રમમાણ પોતાના સ્વરૂપમાં રમમાણ એટલે કે રમણ કરે છે. સ્ત્રીભીરવા યાનૈર્વા જ્ઞાતિભીરવા બધી જ બધા સાથે એ આવી રીતે જક્ષત ક્રીડન રમમાણ અને એ વ્યવહાર કરતો હોય એટલે સ તત્ર પર્યેતિ એ સમાધિ દશા કહેવાય અથવા તો જ્ઞાન નિષ્ઠાનું નિરૂપણ કહેવાય. જક્ષત ક્રીડન રમમાણ સ્ત્રીભીરવા યાનૈર્વા જ્ઞાતિભીરવા એ વ્યુત્થાન દશા કહેવાય અથવા તો વ્યાવહારિક દશા કહેવાય. વ્યવહાર કરતો હોય ત્યારે કેવો છે તો કે દેખાય છે કે જક્ષત ક્રીડન રમમાણ ખાય છે પીએ છે ક્રીડા કરે છે રમણ કરે છે પરંતુ એ વખતે ન ઉપજનમ સ્મરન ઇદમ શરીરમ પણ એ વખતે એ પોતાના શરીર ઉપજનમના બે અર્થ ભાષ્યકારે કરેલા છે. એ પોતાના એટલે દશામાં અજ્ઞાન કાળે જે શરીરને હું માનતો હતો એનું એ આત્મદયા હું રૂપે સ્મરણ કરતો નથી, તાદાત્મ્ય અભિમાન કરતો નથી. એટલે વ્યુત્થાન દશામાં વ્યવહાર કરતી વખતે પણ એ શરીરને આત્મદયા તાદાત્મ્ય અભિમાનપૂર્વક જોતો નથી. જો શરીરમાં અહંભાવ ન હોય, શરીર સાથે તાદાત્મ્ય અભિમાન ન હોય તો એની વ્યુત્થાન દશામાં વ્યવહાર ચાલે છે કઈ રીતે તેના માટે દ્રષ્ટાંત આપ્યું. સહ યથા પ્રયોગ્ય આચરણે યુક્ત. તો જેવી રીતે પ્રયોગ્ય એટલે ઘોડો બળદ વગેરે, આચરણે એટલે રથ. તો ઘોડો સુશિક્ષિત બળદને ઘોડાને રથ સાથે જોડવામાં આવે અને પછી જેમ કે આપણી ઊંટલારી હોય તો ઊંટલારીમાં ઓલો માણસ તો ક્યાંય દેખાતો જ ના હોય તો ઊંઘી ગયો હોય આખી રાત. અત્યારે સવારે આપણે વહેલા જઈએ ને 5-6 વાગે નીકળીએ તો ઊંટલામાં એટલે ચોમાસામાં તો નહીં પણ પહેલાં એ ઘાસવાળામાં ઓલો તો ઊંઘતો હોય ઉપર પણ ઊંટ પોતે પહોંચી જાય અને જ્યાં જવાનું છે ત્યાં. તેવી રીતે સુશિક્ષિત હોય આ બળદ વગેરે તો રથ એના એ યોગ્ય રીતે વ્યવહાર કરે એટલે કે ભાઈ કોળિયો છે તો મોંમાં જ જાય બીજે ક્યાંય ના જાય વગેરે એ સુશિક્ષિત છે. તો એવી જ રીતે એવમ એવ અયમ પ્રાણ યુક્ત. તો એવી જ રીતે આ શરીરમાં પરમાત્માએ પોતાના પ્રતિનિધિ એવા પ્રાણને જોતરેલો છે, યુક્ત કરેલો છે. અહીંયા યુક્ત શબ્દનો અર્થ છે ઉચિત એટલે કે સુશિક્ષિત કરેલો છે, ઘડેલો છે અને એટલે પ્રાણ મૂક રીતે બધો જ વ્યવહાર સંભાળે છે, આપણને ખબર પણ પડતી નથી. એટલે આવું એક દૃષ્ટાંત આપવામાં આવ્યું. એક થોડુંક રિવિઝન જેવું આ ત્રીજા કંડિકા બહુ મહત્વની છે. એટલે સંપ્રસાદ સાક્ષી ઉત્તમ પુરુષ છે એ વેદાંતનો ઉપદેશ છે અને એ જ અક્ષી પુરુષ તરીકે, સ્વપ્ન પુરુષ તરીકે અને સૌષુપ્ત પુરુષ તરીકે ઉપલબ્ધ થયા કરે છે સોપાધિક રૂપોમાં. એટલે સુવર્ણ જે છે ને એ ઉત્તમ છે. તો સુવર્ણનું જે સર્વવ્યાપક સ્વરૂપ છે એ ઉત્તમ છે પરંતુ એના જે સોપાધિક રૂપો છે બધા અલંકારોમાં એ આવી રીતે એ ઉત્તમ નથી. એ તો અંદર જે તત્વ રૂપે રહેલું છે ને એ ઉત્તમ છે અને સુષુપ્તિ. હા, એટલે આપણી વ્યક્તિત્વની ઓળખો જે છે બધી જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં એને ઉત્તમ નથી કીધું. સહ ઉત્તમ પુરુષ સહ સર્વનામ છે. તો સહ કોને કહેવાય? તો જે સમુત્થિત સાક્ષી છે, પોતાના બ્રહ્મ સ્વરૂપને જાણેલું છે એ આવી રીતે ઉત્તમ છે. બીજું ઉત્તમ ભાવ અને જીવ ભાવ. સ ઉત્તમ પુરુષ. તો સાક્ષીનો ઉત્તમ ભાવ એટલે કાર્ય સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર એને કાર્ય કહેવાય. એ બંનેથી અને કારણ એવા અજ્ઞાનથી ત્રણેયથી ઉત્તમ હોવું, અતીત હોવું. એટલે જે 15મા અધ્યાયમાં જે શબ્દ હતો
ઉત્તમ પુરુષસ્તુ અન્યઃ પરમાત્મેતિ ચા શું છે પરમાત્મેતિ ચારુતઃ હા ઉદાહૃતઃ ઉદાહૃતઃ ઉત્તમ પુરુષ તુ અન્યઃ એટલે અન્ય છે એટલે કે અતીત છે એટલે કાર્ય અને કારણ બંનેથી જે અન્ય છે અને કાર્ય અને કારણ બંનેથી જે ઉત્તમ છે એટલે એ ઉત્તમ ભાવ કહેવાય. એટલે સાક્ષી જ્યારે પોતાના ઉત્તમ ભાવને જાણે ત્યારે જીવ ભાવ બાધિત થઈ જાય છે. સાક્ષી જ અજ્ઞાનને લીધે જીવ ભાવને પ્રાપ્ત થયેલો છે. એટલે સાક્ષી જ્યારે પોતાના ઉત્તમ ભાવને ઉત્તમ સ્વરૂપને જાણે ત્યારે જીવ ભાવ બાધિત થઈ જાય. એટલે જીવ ભાવ શું છે સાક્ષીનો? સશરીરતા એ જીવ ભાવ કહેવાય અને અશરીરી સ્વરૂપે બની રહેવું એ સાક્ષીનું ઉત્તમ ભાવ છે. એ સાક્ષીની ઉત્તમતા ઓળખાઈ જાય તો આત્માની આપણી સશરીરતા બાધિત થઈ જાય છે. સ ઉત્તમ પુરુષ એટલે ઉત્તમતા એ આપણો મૂળ સ્વભાવ છે, અશરીરતા એ આપણો મૂળ સ્વભાવ છે અને સશરીરતા એ ભ્રાંતિ છે, ભ્રમ છે. જીવ ભાવ સાક્ષીને પ્રાપ્ત કઈ રીતે થયો? આપણને લાગે ને ઘણા એટલે વર્ષો પહેલાં એટલે ઘણીવાર આપણે એવું સાંભળ્યું છે ઘણાના મુખે, ભાઈ આપણે તો સંસારી થયા, આપણે એટલે સ્વામીજી જેવું આવું જ્ઞાન પરાયણ જીવન ના જીવી શકીએ. આમ આવું એક વાક્ય આમ જાણે કે બધાનામાં પ્રચલિત થઈ ગયા, આપણે તો સંસારી, અમે આવું બધું તપ ના કરી શકીએ, ના જ્ઞાન વગેરેના વિચારો ના કરી શકીએ. એટલે આપણી પોતાની જે આ સંસારીપણું કે જીવ ભાવ જે છે ને, આપણે એવું માન્યું છે કે હવે આપણે છીએ એટલે કર્મને લીધે આપણા પ્રારબ્ધ વગેરે આ એવી બુદ્ધિ મળી છે કે ભાઈ પાણીનીના સંસ્કૃત કશું આવડતું નથી, ઉપનિષદો આવડતા નથી. આપણને એવું લાગે કે આપણો જીવ ભાવ વગેરે જે છે સંસારીપણું એ કર્મને લીધે છે, પણ હકીકતમાં કર્મને લીધે નથી, અજ્ઞાનને લીધે છે. અને માટે જ એની નિવૃત્તિ જ્ઞાનથી સંભવ છે. આપણને આપણામાં જે સંસારીપણું લાગતું હોય એ જ્ઞાનથી કાયમ માટે નિવૃત્ત થાય એવું છે. એટલે જ્ઞાન સાધનો જે છે શ્રવણ મનન નિધિધ્યાસનથી જ્ઞાન પ્રાપ્તિ થાય અને જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિ સર્વકર્મ સંન્યાસથી થાય. એટલે આ પ્રમાણે છે. તો શ્રવણ મનન નિધિધ્યાસન પણ એક ક્રિયા છે ને, કર્મ જ છે, માનસ કર્મ છે, વિચારરૂપી માનસ કર્મ જ છે. પરંતુ શ્રવણ મનન નિધિધ્યાસન ક્રિયા સાધ્ય લાગે આપણને, પરંતુ એ સ્વિચ ઓન કરીએ ને એને શ્રવણ મનન નિધિધ્યાસન કીધું. પછી જે પ્રકાશ થાય છે એ અંધકારને દૂર કરે છે. એટલે શ્રવણ મનન નિધિધ્યાસન અજ્ઞાન દૂર કરે છે એવું નથી. શ્રવણ મનન નિધિધ્યાસન જે જ્ઞાન વૃત્તિ બ્રહ્માકાર વૃત્તિ જન્માવે છે ને એ પ્રકાશ છે, એ અજ્ઞાનની નિવૃત્તિ કરે છે. એટલે આપણને એમ લાગે શ્રવણ મનન નિધિધ્યાસન કર્મ જ છે, અજ્ઞાન કર્મનો તો વિરોધ છે, પણ એ કેવું કર્મ છે? સ્વિચ ઓન કરીએ પછી પ્રકાશ જે છે એ વૃત્તિ અજ્ઞાનરૂપી વૃત્તિનો બાદ કરે છે. એટલે અજ્ઞાન નિવૃત્તિ કેવળ જ્ઞાન સાધ્ય છે. અજ્ઞાન નિવૃત્તિ કોઈ ક્રિયા સાધ્ય નથી, એ જ્ઞાન સાધ્ય છે. એટલે સાક્ષીનો જીવ ભાવ અજ્ઞાનજન્ય ભ્રમ છે, સાક્ષીનો ઉત્તમ ભાવ જ્ઞાન સાધ્ય છે. એટલે જીવ ભાવ કે ઉત્તમ ભાવ કર્મનું પરિણામ નથી, કર્મ ને લીધે નથી. સાક્ષીની ઉત્તમતા કે સંસારિતા, સશરીરતા કે અશરીરતા એ સાક્ષીની સશરીરતા કે અશરીરતા કર્મને લીધે નથી. આપણે કંઈક કરીએ તો બંધન છે એવું નથી, આપણે કંઈક કરીએ અને મુક્તિ મળે એવું પણ નથી. કર્મને લીધે અજ્ઞાન અને જ્ઞાન. એટલે આપણે વારંવાર વિચાર કર્યો પહેલાં કે અજ્ઞાનનો આપણને સૌથી વધારે ભય લાગવો જોઈએ, મૃત્યુ કે દુઃખનો નહીં પણ અજ્ઞાનનો લાગવો જોઈએ. એ સાક્ષીની ઉત્તમતા વગર મળે વગર પ્રાપ્ત થયે પહેલેથી છે જ. એક આ ભ્રમને લીધે જીવ ભાવ આપણને જણાય છે સાક્ષીનો. સાક્ષી એટલે જે વિવેક કરેલો છે એનો ભાવ, એ અત્યારે સમજવાનું છે. જે આ વિચારણા કરી રહ્યો છે ને એ સાક્ષી. કોણ કરી રહ્યું છે? હું જ કરી રહ્યો છું. એટલે સાક્ષી સાક્ષી શબ્દ બોલીએ છીએ, પણ જે આ વિચાર કરી રહ્યો છે ને એ સાક્ષી છે. એ જ પોતાના ઉત્તમ ભાવને જાણે છે, એ જ ભ્રાંતિથી પોતાના જીવ ભાવને પકડી રાખે છે. હકીકતમાં પકડી રાખવાનું કોઈ જ એની પાસે સચોટ કારણ નથી. એટલે સાક્ષીની ઉત્તમતા
અજ્ઞાનથી તિરોહિત છે, જ્ઞાનથી નિરાવૃત છે. જો આવા બધા શબ્દો જે છે ને એ વાપરીએ છીએ જેથી વધારે ને વધારે સ્પષ્ટ થાય જ્ઞાન અને અજ્ઞાન. સાક્ષીની ઉત્તમતા, અશરીરતા, બ્રહ્મતા, પૂર્ણતા અજ્ઞાનથી જ તિરોહિત છે, ભ્રમથી તિરોહિત છે, જ્ઞાનથી નિરાવૃત છે, આવિર્ભૂત છે. એટલે આવા ભૂતકૃદંત વગેરે શબ્દો બહુ જ મહત્વના છે. આવી બધી ચર્ચા છે ને બ્રહ્મસૂત્ર વગેરેમાં થયેલી હોય છે. એટલે ઉત્તમ પુરુષ કોને કહેવાય? તો કે વિલક્ષણ હોય એને ઉત્તમ કહેવાય. એટલે ક્ષર અને અક્ષર, સ્થૂળ અને સૂક્ષ્મને ક્ષર કીધા અને અક્ષરને કારણ એવું અજ્ઞાન કીધું. તો એ બંનેથી જે વિલક્ષણ છે ઉત્તમ છે. એટલે સાક્ષી એટલે પુરુષોત્તમ જે છે એ મોક્ષ દશામાં નિત્ય મુક્ત જ છે, પણ એ જ સંસાર દશામાં બદ્ધ જેવા પ્રતીત થાય છે. જે પરમાત્મા મુક્ત છે એ જ ભ્રમને લીધે બદ્ધ જેવા જણાય છે. એટલે એ જે પ્રતીતિ છે બદ્ધ જેવી એ વ્યવહારિક છે અથવા તો ઔપાધિક છે, ઉપાધિને લીધે છે, હકીકતમાં એના સ્વરૂપમાં નથી. સ્વયં પરમાત્મા તો બદ્ધ દશામાંય નથી ને મુક્ત દશામાંય નથી, એ બંનેથી નિર્મુક્ત જ છે. એટલે તત્વજ્ઞાનીને સ ઉત્તમ પુરુષ વગેરે કીધું તો તત્વજ્ઞાનીને પ્રત્યકતા અને વ્યાપકતા બંને ઉપલબ્ધ છે. આપણને અત્યારે સાક્ષી કે ચૈતન્યની પ્રત્યકતા ઉપલબ્ધ છે વિચાર કાળે વિવેકી સાધકને, પરંતુ વ્યાપકતા આપણી બ્રહ્મતા કે પૂર્ણતા ઉપલબ્ધ નથી. તો એ ઉપલબ્ધિ જ્ઞાન થકી છે, એને જ આપણે ઉપલબ્ધિ કીધેલી છે. એટલે જે અર્થ ઉપલબ્ધિ છે આ વેદાંતમાં એ જ અર્થ ભક્તિ સંપ્રદાયમાં ભક્તિનો છે. એટલે જે કામ ભક્તિ સંપ્રદાયમાં ભક્તિ કરે છે એ જ કામ આ વેદાંતમાં જ્ઞાનમાં આ વિચારણા ઉપલબ્ધિ કરી આપે છે. તત્વજ્ઞાની માટે પ્રત્યકતા અને ઉત્તમતા, બ્રહ્મતા, પૂર્ણતા, વ્યાપકતા આ બધું બંને ઉપલબ્ધ છે. પછી સતત્ર પર્યેતિ, પર્યેતિ એટલે શું? સર્વ વ્યાપકતાનું આપણે અર્થ લીધો. એટલે સર્વ શરીરોમાં, સર્વ ઉપાધિઓમાં જે ચૈતન્ય ઉપલબ્ધ થઈ રહ્યું છે, જેમ પોતાના શરીરમાં જેવું ચૈતન્ય પ્રત્યક ભાસે છે ને એવું જ બધાના શરીરોમાં રહેલું ચૈતન્ય એને પ્રત્યક જ લાગે, હું જ લાગે. એટલે સતત્ર પર્યેતિ એટલે આત્મ સ્વરૂપમાં સર્વવ્યાપક સ્વરૂપમાં વિચરણ કરે છે. એટલે શું? આ શરીરમાં રહેલું ચૈતન્ય કેવું મને હું લાગે છે ને, એવી જ રીતે તમારા બધા શરીરોમાં જે ચૈતન્ય રહેલું છે ને એ પણ મને હું જ લાગે. આવો તત્વજ્ઞાનીનો અનુભવ છે. એટલે પર્યેતિનો આવો અર્થ એક આચાર્યએ કરેલો છે. જેમ હું મનુષ્ય છું આવું મને જ્ઞાન હોય, એટલે અત્યારે છે જ આપણને બધાને, હું મનુષ્ય છું એમ જાણવાથી અત્યારે આપણે જે ભેગા થયા છે એ બધામાં મનુષ્યત્વ સામાન્ય છે. બરાબર, બીજું કોઈ તો સાંભળવા આવ્યું નથી. એટલે આ સર્વમાં મનુષ્યત્વ છે જ એવું સમજાઈ જાય છે. એમ હું પરમાત્મા છું એવું હોય તો બધામાં એ જ પરમાત્મત્વ એ જ સ્વરૂપ છે. આને જ્ઞાન નિષ્ઠા કહેવાય. એટલે કે હું મનુષ્ય છું તો બધામાં મનુષ્યત્વ છે જ અત્યારે. એમ હું પોતાને પરમાત્મા સ્વરૂપે જાણું, ઉત્તમ પુરુષ સ્વરૂપે જાણું તો મારા માટે આખું જગત આ બધી ઉપાધિઓમાં પરમાત્મા જ ઉપલબ્ધ થાય. હા, લક્ષણ નથી. હા, લક્ષણો ઘટાડવાના છે. લક્ષણો આપણે આટલા બધા આ શાસ્ત્રોના ચિંતન વડે આપણે સમજ્યા પણ છીએ, સ્વીકાર્યા પણ છીએ. આપણે છે ને મનન આનું કામ કરે છે. મનન એટલે શું? જે શ્રવણ કરીને જે સમજ પ્રાપ્ત કરીને એને લાગુ પાડવાની, ઘટાડવાની, એપ્લાય કરવાની. એટલે હું વિશેનો ખ્યાલ આપણે આ વસ્તુ જે અત્યારે સહેજ રિવિઝન જેવું કરી રહ્યા છીએ એ આપણે જાતે કરીએ ને કે ચલો સાક્ષી, ઉત્તમ પુરુષ, ઉત્તમ ભાવ, ઉત્તમતા, અશરીરતા વસ્તુ એક જ છે. જેટલા થોડા ઘણા ક્લાસથી 5-6 ક્લાસથી ચાલી રહી છે, પણ કેવું શબ્દો બદલીને એનો એ અર્થ કંઈક બીજું ડાયમેન્શન આપી રહ્યું છે. એટલે આવી જ રીતે મનન એને કહેવાય કે એક જ અર્થને આપણે અનેક પાસાઓમાં સમજવાનો પ્રયત્ન કરીએ. એટલે એ વસ્તુ છે ને આ આપણે સહાધ્યાયીઓથી બહુ જ સુંદર રીતે પ્રાપ્ત થતી હોય છે. એટલે જ આપણે આ એક
ભાઈ સહાધ્યાયીઓ રૂપે એકબીજા સાથે ભણી રહ્યા છીએ, કે માત્ર આપણે બોલીએ અને સાંભળીએ એવું નથી. એકબીજા સાથે પોતાની જે માનસિક સ્થિતિ, વૈચારિક સ્થિતિ છે એ વૈચારિક સ્થિતિના સ્તરે એક સાથે રહીએ. શું છે ઓલું, આચાર્યાત પાદમાદત્તે પાદમ સ બ્રહ્મચારીભિ. એટલે આચાર્ય પાસેથી 1/4 મળે, 1/4 અંશ પોતાની પ્રજ્ઞાથી મળે, 1/4 અંશ સહાધ્યાયીઓથી મળે, અને બાકીનું શિષ્ય સ્વમેધયા કાળક્રમે 1/4 ખબર નહીં કયો છે. આચાર્ય પાદમાદત્તે પાદમ સ બ્રહ્મચારીભિ પાદમ શિષ્ય સ્વમેધયા, અને બહુ ભૂલી ગયો છું, કંઈક ચોથું કયું હતું એ. એટલે સબ્રહ્મ એટલે આપણે બધાએ હકીકતમાં જે સ્વામીજીનો એક ક્લાસ આપણે ભર્યો હોય ને, પછી હકીકતમાં આઈડિયલી આદર્શ રીતે શું થવું જોઈએ. જેમ હું આ નોટ મોકલું છું આપણે લખીને દરેકે દરેક પ્રવચનની, તો એના ઉપર ચર્ચા આવી જાય 5 મિનિટની. સનતકુમાર બની જવાનું, એક જણાએ એક વખત બોલવાનું, બીજાએ સાંભળવાનું, પછી બીજો એકવાર બોલે, ત્રીજો ક્લાસ, આવી રીતે. એટલે આવું કરીએ, સહાધ્યાયીઓનો બહુ જ અંદર પ્રદાન હોય છે. એટલે એક જ વસ્તુનો જુદો અર્થ આપણને પ્રાપ્ત થતો હોય છે. પ્રશ્નોપનિષદના 6 શિષ્યો હતા, આગળ આપણે શ્વેતાશ્વતર લેવાના છીએ, એમાં પણ બધા બ્રહ્મનિષ્ઠ મહાત્માઓ જ છે, અને એ લોકો વિચાર કરી રહ્યા છે કે જગત કારણ શું છે. એટલે આ રીતે આ બહુ મહત્ત્વની વસ્તુ છે વેદાંતમાં, કે આપણે સાથે મળીને અધ્યયન કરીએ. કંઈક નવો તર્ક કે કંઈક નવી યુક્તિ આપણને સ્પર્શી જાય એમાંથી, એવું છે. પછી એક પ્રશ્ન ભાષ્યમાં ચર્ચવામાં આવેલો છે કે તત્વનિષ્ઠા એટલે કે સર્વાત્મ ભાવ વગેરે પ્રાપ્ત થઈ જાય છે જ્ઞાનીને. તો એવું કીધું કે જે ઇન્દ્ર પણ જે આનંદને ભોગવે છે એ તત્વજ્ઞાનીને પહેલેથી જ પ્રાપ્ત હોય છે. તો ઇન્દ્રનું કોઈ અપમાન કરે, ઇન્દ્રને કોઈ આવી રીતે યુદ્ધમાં હરાવી દે તો ઇન્દ્રને દુઃખ થાય, તો જ્ઞાનીને પણ દુઃખ થાય ને. એવું કીધું કે આપણે જ લાડુ ખાઈએ ને તો આનંદ જ્ઞાનીને પહેલેથી મળે જ છે, તો પછી આપણને દુઃખ થાય તો એ જ્ઞાનીને પહોંચે કે નહીં, જ્ઞાની એને અનુભવે કે નહીં. થોડોક વિચાર ગઈ વખતે કર્યો કે દુઃખ સ્વરૂપતઃ અધ્યસ્ત છે આત્મ સ્વરૂપમાં. એટલે કોઈ પણ માણસ દુઃખી થતો હોય ને એ ખોટે ખોટો જ થાય છે. દોરીમાં સાપની જેમ દુઃખ આત્મ સ્વરૂપમાં અધ્યસ્ત છે, સ્વરૂપતઃ અધ્યસ્ત છે નહીં ને ખોટે ખોટું દેખાય છે. હા, જુદું છે પણ અધ્યસ્ત છે ને એવું આપણે સમજવાનું છે. એટલે દુઃખ સ્વરૂપતઃ અધ્યસ્ત છે. અને હું અત્યારે લાડુ ખાઉં તો મને આનંદ આવે, કારણ કે લાડુ ભાવે છે મને, તો એ જે વિષય સુખ છે, જો દુઃખ સ્વરૂપતઃ અધ્યસ્ત છે, પણ વિષય સુખનો જે આપણે અનુભવ કરીએ છીએ એમાં 2 અંશ રહેલા છે, એક અધ્યસ્ત અંશ અને એક આધાર અંશ. જેમ રજ્જુમાં સર્પ જે છે, તો સર્પ પૂરેપૂરો અધ્યસ્ત ના કહેવાય. સર્પમાં જે અસ્થિભાતિ પ્રિય છે એ રજ્જુનું છે. સર્પનું જે નામ આકાર વગેરે જે છે, દેશકાળ, એ બધું અધ્યસ્ત છે. તો એવી રીતે દુઃખ આખું અધ્યસ્ત છે આત્મ સ્વરૂપમાં. અને વિષય સુખનો જે અનુભવ થાય છે એમાં સુખની જે પરિચ્છિન્નતા છે ને એટલું જ અધ્યસ્ત છે. બાકી સુખનો આધાર અંશ જે છે ને એ તો સત્ય છે. એટલે વિષય સુખ સ્વરૂપતઃ અધ્યસ્ત નથી આત્મામાં. વિષય સુખમાં આપણે લાડુ ખાઈએ ને જે આનંદ અનુભવાય છે એ આનંદની પરિચ્છિન્નતા, એટલે કે લાડુ રૂપી નિમિત્તને લીધે લાડુ જેટલો હોય કે આટલો હોય તો આટલો આનંદ, એ જે એનો પરિચ્છેદક અંશ, પરિચ્છેદ એટલે સીમિત અંશ કે મર્યાદા જે છે ને, આનંદની મર્યાદા અધ્યસ્ત છે. આનંદ સ્વરૂપતઃ અધ્યસ્ત નથી. વિષય સુખમાં સુખની પરિચ્છિન્નતા જે છે કે આ વિષયમાંથી આ દેશમાં આ કાળમાં આ સંજોગોમાં મળ્યું એટલું વિષય સુખમાં આટલો અંશ અધ્યસ્ત છે, આધાર અંશ સત્ય છે, કારણ કે એ આત્માનું પોતાનું સ્વરૂપ છે, છે જ નહીં. હા, પ્રતિબિંબિત સુખ.
એ તો મર્યાદિત રહેવાનું ભાષી વિષયના આધારિત છે. હા અનુભવ છે સ્વરૂપના કારણે જ છે. હા, પણ જો વિષય સુખ છે એવી રીતે વિષય દુઃખનો વિચાર કરીએ ને તો એ પૂરેપૂરું અધ્યસ્ત છે, એમાં આધારે નથી કંઈ, સ્વરૂપમાં દુઃખ છે, સ્વરૂપમાં દુઃખ નથી એટલા માટે. હા, કાલ્પનિક જ છે. કાલ્પનિક પૂરેપૂરું રજ્જુમાં સર્પની જેમ જ એ આખે ને આખું કાલ્પનિક છે. પ્રતિકૂળ પરિસ્થિતિનો સિક્કો માર્યો, દુઃખ ઊભું થયું. એટલે તો વિષયોનો हाँ एक बात ये है कि मान लीजिए कि आपने लड्डू खाया तो लड्डू का जो परिच्छिन्न सुख है वो नहीं, जो आनंद जो है वो आपको महसूस होता है जो ज्ञानी है उसको. मान लीजिए कोई दुखी है तो मान लीजिए मैं दुखी हूँ और आप ज्ञानी हैं, तो यदि मान लीजिए हमारा मेल है तो आपको मेरे दुख का अनुभव होगा, भले आप उससे दुखी ना हो, पर आपको ख्याल आ सकता है कि हमेशा नहीं पर बहुत लोगों को आता है हाँ, ऐसा. सही बात है. अभिमान है ना? एक उदाहरण जो આપેલું आपने છે. परियति हाँ जो आपने परियति शब्द लगाया है ना, जो 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 सब कहीं मतलब होता है वो लागू पड़ता है ज्ञानी पर. लेकिन दुख से वो तादाद में अभिमान नहीं करता है. नहीं, हाँ, तादात्म्य नहीं करता है पर पता पड़ता है उसे. वो तो सुख को भी प्रकाशित करता है, दुख को भी प्रकाशित करता है. देखो આ જ વસ્તુ તમે જે પૂછ્યું છે ને એનું એક ઉદાહરણ મહેશ આનંદ ગીરી જે આપેલું છે એમણે એવું લખ્યું છે, એક ઉદાહરણ છે, આમાં કંઈ કશું ઓલું લગાડતા નહીં. ઉદાહરણમાં એમણે એવું લખ્યું બધા બ્રાહ્મણો ઠગ હોય છે, બરોબર? બધા બ્રાહ્મણો ઠગ હોય છે. આવું વાક્ય સાંભળીએ તો દુઃખ કોને થાય? બ્રાહ્મણત્વના અભિમાન વાળાને દુઃખ થાય. મહેશ આનંદ ગીરી આવું સમજાવે છે. પોતે માને છે. હા, જે પોતાને બ્રાહ્મણ માને છે, બ્રાહ્મણત્વનું અભિમાન જે સેવે છે એને દુઃખ થાય. સાંભળવું, બ્રાહ્મણો ઠગ હોય છે, આ વાક્યનું સાંભળવું અને એનો અર્થ આપણને બધાને ખબર છે, પણ આપણામાંથી જે બ્રાહ્મણ હોય ને એને દુઃખ થાય. કેમ? કારણ કે એ બ્રાહ્મણત્વનું અભિમાન ધરાવે છે. એવી જ રીતે આ જે સતત્ર પર્યાયમાં તમે પૂછ્યું કે દુઃખ સાથે એનો સંબંધ થતો નથી, કારણ કે પરિચ્છિન્નતાનું અભિમાન નથી. એટલે દુઃખની પ્રતીતિ કે દુઃખનો અનુભવ તો જ થાય, આપણ જ્ઞાની પુરુષની વાત જવા દઈએ, આપણને પણ તો જ થાય જો આપણે પોતાને સશરીરી માનીએ, સશરીરી માનીએ અથવા તો પરિચ્છિન્ન માનીએ. એટલે દુઃખ એ પરિચ્છિન્નતાની ઉપજ છે એવું નથી, દુઃખ પરિચ્છિન્નતાના અભિમાનની ઉપજ છે. એટલે પરિચ્છિન્નતા રૂપી ભ્રાંતિ અથવા તો તાદાત્મ્ય જે છે એ આપણને સેવીએ ને. પરિચ્છિન્નતા એટલે સીમિતતા, શરતીપણું. પરિચ્છિન્ન એટલે સીમિત કે એક ટુકડો. એટલે આપણે પોતાને ચૈતન્યનો એક ખિલ્ય સમજીએ, ટુકડો સમજીએ, હું વિભક્ત થયેલો છું બીજા કરતાં. એ પરિચ્છિન્નતાની ભ્રાંતિ દુઃખ જન્માવે છે. પરિચ્છિન્નતા સાથેનું પરિચ્છિન્નત્વનું અભિમાન દુઃખ જન્માવે છે. એટલે આ રીતે જ્ઞાનીનો દુઃખ સાથે સંબંધ હોતો નથી. દુઃખ સ્વરૂપતઃ અધ્યસ્ત છે અને વિષય સુખમાં પરિચ્છેદ અંશ અધ્યસ્ત છે, આધાર અંશ સત્ય છે. પછી એટલે સ્વયંને જ્ઞાનનિષ્ઠ મહાત્મા આનંદ સ્વરૂપે, પૂર્ણ આનંદ સ્વરૂપે જાણે છે. એટલે એ જુઓ, જે સુવર્ણ અને સર્વાત્મ જ્ઞાન થઈ ગયું છે એ ગમે તે અલંકારોમાં પોતાને આવી રીતે ઉપલબ્ધ કરે, જાણે. તો એવી રીતે તત્વજ્ઞાની પોતાને પૂર્ણ આનંદ સ્વરૂપે જાણે છે, તો જ્યાં ક્યાંય પણ સોપાધિક આનંદ આવતો હોય એ પોતાનો સમજે છે કે આમાં તો હું જ સુવર્ણ છું, આમાં તો હું જ સુવર્ણ છું. તો એવી રીતે જ્ઞાની એવું સમજે છે કે જ્યાં ક્યાંયથી પણ જે લોકોને, જે જીવોને આ વિષય સુખ કે સોપાધિક સુખ પ્રાપ્ત થતું હોય એ તો મારું જ છે, એ હું જ છું. અને પોતાને એ પૂર્ણ આનંદ સ્વરૂપ સમજે છે, માટે સોપાધિક સુખ કે આનંદને પોતાનું માને છે. પોતાને દુઃખી નથી સમજતો, માટે જ્યાં ક્યાંય પણ દુઃખ છે ને એને માયિક સમજે છે, અધ્યસ્ત સમજે છે. એટલે જ્યારે દુઃખી કોઈક હોય, જ્યારે કોઈકને દાંત દુખતો હોય તો જ્ઞાનીને શું લાગે? દાંત દુખતો હોય તો પીડા છે, દુઃખ નથી. પણ કોઈક શોકગ્રસ્ત છે, જેમ કે અર્જુન
વ્યવહારિક સમસ્યાની આપણે વાત નથી કરતા, પરંતુ પોતાને જ્ઞાની દુઃખી નથી સમજતો, એટલે જ્યાં ક્યાંય પણ દુઃખ કે શોક સમજે ને, શોક દુઃખ નથી આપણે સમજતા, શોક ગ્રસ્ત થયેલો હોય ને તો એ શોકને અધ્યસ્ત જ સમજે. કરુણા જન્મે ને હા, દુઃખને લીધે કરુણા, પીડાને લીધે કરુણા જન્મે. પેલા સામાવાળાનું દુઃખ જોઈને પીડા જોઈને એને હા, એટલે જ તો એ ઉપદેશ અને આ ભિક્ષાટન વગેરે એનો વ્યવહાર સિદ્ધ કરે છે શાસ્ત્રો, કે કરુણાથી પ્રેરાઈને જ ઉપદેશ આપે છે. એટલે જ આ આગળનો જે મંત્રો મેં આજે ગ્રુપમાં મૂક્યા છે ને એમાં એ જ વાત આવવાની છે. પ્રજાપતિ ઉવાચ એમ કરીને આખી પ્રજાપતિ વિદ્યાનો ઉપસંહાર થાય. એટલે એ પ્રજાપતિએ કરુણાથી પ્રેરાઈને એકના એક આત્મતત્વ વિશે આવી રીતે 4 વખત 4 વિકલ્પમાં ઉપદેશ આપ્યો છે. હા, એટલે એક આ વસ્તુ થઈ. હા, ને તો વિષય સુખ, એટલે વિષય જે છે એ એનું કામ શું છે, એનું પ્રદાન શું છે? પૂર્ણ આનંદ સ્વરૂપ આત્મા હૃદયસ્થ જ ઉપલબ્ધ છે, તો વિષય કરે છે શું? તો મનને બહિર્મુખથી અંતર્મુખ બનાવે છે. એટલે એને પોતાના સ્વરૂપનો આનંદનો અહેસાસ થાય ક્ષણે, થોડા સમય એની જે એને ઈચ્છા કરી હતી કે ભાઈ આ વસ્તુ મને પ્રાપ્ત થાય, તો એ માટેનું મન બહિર્મુખ બન્યું હતું, બરાબર? એટલે એ જ્યારે પ્રાપ્ત થયું વિષય, એટલે એને એ બહિર્મુખતા દૂર થઈ અને વિષય ઉલટાનું ઈચ્છા જન્માવે છે, બહિર્મુખ બનાવે છે. એવું છે. આપણે જે પ્રાપ્ત કર્મ કરીએ, આપણા પુણ્ય કર્મ કે વગેરે હોય તો એ વિષય પ્રાપ્ત થાય, અને પછી પ્રાપ્ત થાય ત્યારે પછી આપણી વૃત્તિ અંતર્મુખ બને. હકીકતમાં લાડુ જોઈને શું થાય છે? એ મને મળે. એટલે કે લાડુ જોઈ વિષયો તો ઉલટાના જાણે કે બહિર્મુખ જ બનાવે છે આપણને ઈચ્છા જન્માવે છે ને આપણામાં. એટલે જ કઠોપનિષદમાં ઓલું કીધું, ઇન્દ્રિયેભ્ય પરાહ્યર્થા, કે આપણી ઇન્દ્રિયોમાં સુખની ઈચ્છા જન્માવીને આપણી ઇન્દ્રિયોનું નિયંત્રણ કરે છે. એટલે એ અર્થો ઇન્દ્રિયો કરતાં ચડિયાતા છે. એટલે વિષય સુખ જે છે ને, વિષય સુખમાં વિષયનું પ્રદાન કેવું છે કે વૃત્તિ, આનંદ પ્રતિબિંબિત થાય એવી વૃત્તિ જન્માવે છે. દુઃખ આનંદને પ્રતિબિંબિત નથી કરતું. જે પીડા કે ગમે તે જે છે એ આનંદને પ્રતિબિંબિત નથી કરતું, એટલે પ્રતિબિંબિત થાય એવી વૃત્તિ નથી જન્માવતું. પરંતુ વિષયો જે છે એ આનંદ પ્રતિબિંબિત થાય એવી વૃત્તિ જન્માવે છે, અને માટે આપણને એવું લાગે છે કે સુખ વિષયમાંથી આવ્યું. વિષયો આનંદ પ્રતિબિંબિત થાય એવી વૃત્તિ જન્માવે છે, અને આપણને એવું લાગે છે, એટલે આનંદ પ્રતિબિંબિત થાય એટલે આપણને એવું લાગે કે સુખ વિષયમાંથી આવ્યું. પણ હકીકતમાં એ પ્રતિબિંબિત થયેલું છે. સુખ વિષયે જન્માવ્યું નથી, વિષયોએ અનુકૂળતા જન્માવી છે એવું પણ કહી શકાય આમ તો. આપણા બધા અજ્ઞાની જીવોનું જે જીવન છે એ બ્રહ્માનંદના આવા પ્રતિબિંબિત લેશના લેશથી ટકી રહેલું છે. અજ્ઞાનીઓની માન્યતા શું છે, જેને શાસ્ત્રનો કોઈ પરિચય નથી, કે કેટલાક પુણ્યકર્મો કરીશું વગેરે કંઈક કરીશું તો સુખ મળશે. એટલે સુખી થવા માટે કંઈક કર્મો ઉપાસનાઓ વગેરે કંઈક કરે છે, અને જો દુઃખ મળે, કંઈક કર્મોને ઉપાસના કરવાથી સુખી ના થઈએ અને દુઃખ મળે તો ભાઈ આ દુઃખ છે ને, જો ભગવાન રિસાયો છે કે ગમે તે ટૂંકમાં, એટલે દુઃખ ભગવાન મોકલે છે અને સુખ મારા પ્રયત્નનું ફળ છે. એટલે સુખી થઈ જઈએ કર્મો કરવાથી, તો મેં મહેનત કરીને ત્યારે આ બધું સુખ મને મળ્યું છે, અને મહેનત કરવાથી ધારો કે સફળ ના થયા, સુખ ના મળ્યું, દુઃખ મળ્યું, તો આ ભગવાન પ્રતિકૂળ છે. એટલે ભગવાન દુઃખ મોકલે છે, સુખ મારા મહેનતનું ફળ છે. અજ્ઞાનીની, સામાન્ય માણસની આવી ઓલી રીત છે. સફળતાનો શ્રેય પોતે લે છે, નિષ્ફળતા મળે ને ભગવાનની યોજના હશે કંઈક એમ, એટલે નિષ્ફળતાનું એ ભગવાનને આપે છે, દુર્દૈવ એમ. પરંતુ હવે અજ્ઞાનીની આ સામાન્ય વિચારણા છે. શાસ્ત્ર શું કહે છે? વાસ્તવિકતા તદ્દન વિપરીત છે. આપણે દુઃખી ક્યારે થઈએ? પોતાને સશરીર માનીએ, એટલે કે ભ્રાંતિને લીધે જ દુઃખી થઈએ છીએ. દુઃખી થવા માટે જ શરીર સાથે તાદાત્મ્ય કરવું પડે, કર્મો કરવા પડે, ઈચ્છાઓ કરવી પડે, બધું કરવું પડે. અને સુખ જે છે ને એ તો સ્વભાવ છે. એટલે શાસ્ત્ર જે કહે છે એ આપણે પહેલાં તો સમજીએ કે સુખ સ્વાભાવિક છે,
દુઃખ માટે મહેનત કરવી પડે, કર્મ કરવું પડે એવું છે દુઃખી થવા માટે. સુષુપ્તિનું સુખ વગર કશું કરે, વગર કશી પ્રયત્ને નિરાયાસ પ્રાપ્ત જે છે આપણી પાસે યુક્તિ છે, દૃષ્ટાંત છે. એમ સુખ કોઈ વ્યક્તિ, વસ્તુ, ઘટનાનું નામ નથી. એ સુખ આત્મપક્ષીય જે છે. તત્વજ્ઞાની આનંદનો, સ્વરૂપનો પક્ષપાતી છે, અને જે અજ્ઞાની છે એ દુઃખનો પક્ષપાત કરનારો છે. એક ઉદાહરણ ભાષ્યમાં એવું આપ્યું છે. સપ્તાન્ન બ્રાહ્મણ જે બૃહદારણ્યક ઉપનિષદમાં હતું, એમાં હિરણ્યગર્ભની થોડી વાત હતી કે એ પોતાના 4 સાધન અન્નનો ઉપયોગ કરીને પોતાના મન, વાણી અને પ્રાણ, જે સાધ્ય અન્ન છે એને ઉત્કૃષ્ટ બનાવી દે છે, નિષ્પાપ બનાવી દે છે. એટલે જે પોતાના સાધ્ય અન્ન, મન, વાણી અને પ્રાણને નિષ્પાપ બનાવી દે એ સર્વનો આનંદ. હિરણ્યગર્ભ જે છે, ન હ વૈ દેવાન પાપમ ગચ્છતિ. એટલે પ્રજા જે કંઈ શોક કરે ને, દુઃખી થાય, એ દુઃખ તો પ્રજાને જ મળે. પણ પ્રજા જે કંઈ પુણ્યનું શુભ ફળ ભોગવતી હોય, મળતું હોય, તો એ હિરણ્યગર્ભ રૂપ સિદ્ધ ઉપાસકને મળે છે. એટલે દુઃખ પ્રજાને મળે, પણ સુખ હિરણ્યગર્ભને મળે. તો આવી રીતે, કારણ કે એના સાધ્ય અન્ન જે છે, મન, વાણી અને પ્રાણ, એ નિષ્પાપ છે. માટે એક આ ઉદાહરણ ભાષ્યમાં છે. પછી બીજું, મૂર્ખ કોને કીધો છે એ કંઈ ભાષ્યકાર સમજાવે છે. ખેડૂત હોય અને ખેતી કરી ન જાણે અને મોટો ગ્રેજ્યુએટ થાય તો એને મૂર્ખ કહે છે વેદાંતમાં. ખેડૂત હોય, સ્વભાવે ખેતી વગેરે એનું આવી રીતે પ્રાપ્ત થયેલું જ છે, એનું જ્ઞાન વગેરે, પણ ભણી ગણીને ભાઈ એને ખાલી ઓલું નિંદામણ કાઢતાય ના આવડે તો એને મૂર્ખ કહેવાય. એટલે ડૂબવાની નોબત આવે તોય તરવાનું શીખે નહીં, એને મૂર્ખ વેદાંત કહે છે. ભલે ને પંડિત હોય મોટા બધા શાસ્ત્રોનો. એટલે કે જે સક્ષમ ન હોય, કાર્યક્ષમ ન હોય, જે કાર્ય આવી પડે ત્યારે આપણે એને અનુરૂપ કંઈ વર્તન ન કરીએ, અજ્ઞાનને નિવૃત્તિ, આપણું મનુષ્યત્વ જે મૂર્ખ ક્યારે કહેવાય? જ્યારે સત્સંગ વગેરેનો લાભ પ્રાપ્ત થયો હોય અને છતાં પણ અજ્ઞાન ને જ સત્ય માન્યા કરીએ, અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વમાં જ ડૂબ્યા રહીએ, એને મૂર્ખતા કહેવાય છે. હા, સૂર્ય નામ દે લોકો. શું છે કે અન્યથા સંતમાત્માનમ અન્યથા પ્રતિપદ્યતે કિમ તેન ન કૃતમ પાપમ ચૌરેણ આત્માપહારેણ. જ્ઞાની સર્વત્ર સુખને ઉપલબ્ધ કરે છે, અજ્ઞાની સુખની ઈચ્છા કર્યા કરે છે. સુખી થવાની, સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા કર્યા કરે છે અજ્ઞાની, જ્યારે જ્ઞાની સર્વત્ર સુખને સર્વવ્યાપક સમજે છે. એવું છે. દુઃખ તાદાત્મ્ય ભ્રાંતિનું જ પરિણામ છે. પરિચ્છિન્નતા સાથેનું તાદાત્મ્ય દુઃખ જન્માવે છે. સુખ સ્વાભાવિક છે. તો ઘોડો, બળદ વગેરેનું જે ઉદાહરણ હતું તો એ પણ આપણે જોયું. એક ભાષ્યમાં પ્રશ્ન છે કે અશરીર નિષ્પાપ જે આત્મા છે એને પ્રજાપતિ અક્ષી પુરુષ કેમ કીધો? એને સ્વપ્ન મહિમાન્વિત વગેરે ત્રણેય વિકલ્પોમાં જે કીધું છે, યહ એષા અક્ષિણી પુરુષ દૃશ્યતે. તો જે નિષ્પાપ છે, ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, અશરીરી છે, એને અક્ષી ચાક્ષુષ પુરુષ કેમ કીધો? પોતે અશરીરી છે છતાં એને ચાક્ષુષ પુરુષ કે અક્ષી પુરુષ એટલે કે શરીરમાં એવું કેમ કીધું છે? તો એના જવાબમાં ભાષ્યકાર સમજાવે છે કે આ સ યથા પ્રયોગ્ય આચરણે યુક્ત. એ જે ઉદાહરણ છે, રથસ્થાની આ શરીરમાં પ્રાણરૂપી ઘોડો જડેલો છે, જોતરેલો છે. એ પ્રાણથી અહીંયા પ્રાણ જોડેલો છે એટલે જ્ઞાન શક્તિ, ક્રિયાશક્તિ સંપન્ન જે સૂક્ષ્મ શરીર છે એને સમજવાનો છે. સ્થૂળ શરીરમાં સૂક્ષ્મ શરીર જે છે, હિરણ્યગર્ભ આ વ્યષ્ટિ અંશમાં સૂક્ષ્મ શરીર રૂપે અહીંયા પ્રવિષ્ટ છે. તો જ્ઞાન શક્તિ, ઈચ્છાશક્તિ, ક્રિયાશક્તિથી સંપન્ન જે આ સૂક્ષ્મ શરીર છે એને પ્રાણ કીધો છે. તો પ્રાણનો અર્થ અહીંયા ઇન્દ્રિયો 10 મન, બુદ્ધિ અને પંચ પ્રાણ. તો રાજા પોતાના સેવકને, સેનાપતિને, મંત્રીને નિમે એવી રીતે અહીંયા રાજા સ્વરૂપ જે
આત્મા છે એ સૂક્ષ્મ શરીરને અહીંયા સ્થાપિત કરે છે સ્થૂળ શરીરમાં બધો વ્યવહાર કરવા માટે. એટલે એને અક્ષી પુરુષ કીધેલો છે. હા, અક્ષિણી પુરુષ સાભાસ સૂક્ષ્મ શરીર. એટલે અશરીરી હતો છતાં ચાક્ષુષ પુરુષ કેમ કીધું એને? એમ કે અક્ષી પુરુષ કેમ કીધું? પોતે અશરીરી છે છતાં એને એવું કેમ કીધેલું છે? Recording in progress. કઈ પૂછવાનું હતું? નહીં, અનમ્यूट करके. अक्षिणी शरीर की जो आपने बात करी ना, हाँ. अक्षिणी पुरुष की, और फिर उसके बाद आपने प्राण और सूक्ष्म शरीर की बात करी, तो क्या अक्षिणी, आपने ये नहीं कहा कि अक्षिणी पुरुष क्या है, वो जो हाँ. दिखता है वो, तो क्या सूक्ष्म वो नहीं बताया? हाँ. તો ઉપનિષદમાં સતત્ર પર્યેદીને બધું જે મંત્ર છે કંડિકા ત્યાં સુધી બરોબર છે. પછી અચાનક જ ન ઉપજનમ ઇદમ સ્મરણ ઇદમ શરીરમ, એટલે કે શરીરને આત્મભાવે જોતો નથી વગેરે. પછી સ યથા પ્રયોગ્ય આચરણે યુક્ત, આખો નવો ટોપિક ને બધું શેના માટે શરૂ થઈ ગયું? એમ વાત ક્યાં ચાલતી હતી ને ક્યાં દૃષ્ટાંત આપી દીધું. તો એના માટે ભાષ્યકાર સંગતિ આપે છે આ વાક્યની કે વાસ્તવમાં જે ચૈતન્ય સાક્ષી અશરીરી છે, એનો સ્વભાવ છે અશરીરી, શરીર કરતાં જે વિવિક્ત છે, સ્વતંત્ર છે, તો એને ચાક્ષુષ પુરુષ કેમ કીધો? ય એષ અક્ષિણી પુરુષો દૃશ્યતે, આંખમાં જે ચેતન પુરુષ દેખાય છે એ આત્મા છે એવું કેમ પ્રજાપતિએ કીધું? એના માટે દૃષ્ટાંત આપવામાં આવે છે કે જેવી રીતે રથ શરીરમાં પ્રાણ રહેલો છે અને પ્રાણ આવી રીતે આંખ દ્વારા જુએ છે. પ્રાણ એટલે આખું સૂક્ષ્મ શરીર. તો સાભાસ સૂક્ષ્મ શરીર જેવી રીતે આંખ દ્વારા જુએ છે, કાન દ્વારા સાંભળે છે, વાણી દ્વારા બોલે છે. એટલે કે તટસ્થ લક્ષણ, એટલે આ સાક્ષી પોતે અશરીરી છે અને સાક્ષી પોતે વિષયોનો સંપર્ક કરી શકે નહીં. સાક્ષીમાં નિર્ગુણ નિર્વિશેષ છે ચૈતન્ય, એટલે એનો બોધ કરાવવા માટે કંઈક તટસ્થ લક્ષણ જોઈએ. તો સાક્ષીનું તટસ્થ લક્ષણ છે પ્રમાતા. એટલે આંખ દ્વારા જે દ્રષ્ટા છે, કાન દ્વારા જે શ્રોતા છે, એ સાક્ષીનું તટસ્થ લક્ષણ બને છે. એટલે એ તટસ્થ લક્ષણના ઉપયોગ દ્વારા એવો બોધ સાક્ષી પોતે કેવો છે એનો વિવેક કરવા માટે આવી વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે સાક્ષી પોતે જુએ છે એવું નથી. સાક્ષી પ્રમાતા આંખ દ્વારા જોઈ રહ્યો છે એને ઉજાળે છે. એટલે પ્રમાતામાં, દ્રષ્ટામાં આંખ દ્વારા જે કંઈ પણ એ સારી વસ્તુ જુએ, નરસી વસ્તુ જુએ, તો એ દોષ જે છે ને પ્રમાતા સુધી અટકે છે, સાક્ષી સુધી પહોંચતા નથી. સાક્ષી પ્રમાતા આંખ દ્વારા જોનારા પ્રમાતાને ઉજાળે છે. તો એવી રીતે જેમ ઘોડો જે છે એ આવી રીતે રથને જોડેલો હોય, એવી રીતે સૂક્ષ્મ શરીર પ્રમાતા જે છે એ આ આંખ દ્વારા, એટલે એષ અક્ષિણી પુરુષો દૃશ્યતે, એ પ્રમાતા થયો, વિશ્વ થયો, જેને જાગ્રત અવસ્થાનો પ્રમાતા કહેવાય છે, વિશ્વ એ થયો. અને એ તટસ્થ લક્ષણ એને બનાવીને સાક્ષીનો બોધ પ્રજાપતિએ આપેલો છે. એટલે ઘોડાને રથમાં નિયુક્ત કરનાર રાજા પોતે છે, કોઈક ચેતન છે. તો એવી રીતે ચેતન સાક્ષી આ પ્રમાતા વડે આંખ દ્વારા વિષયોમાં જગતમાં વ્યવહાર કરનારો છે.
એવું છે. ઠીક છે. જેમ ઘોડો કોઈક ચેતન વડે નિયુક્ત હોય એવી જ રીતે શરીર નિર્વાહમાં આ સૂક્ષ્મ શરીર છે એ અન્ય ચેતન દ્વારા આ છે ને આખું ભાષ્યનું ગુજરાતી ભાષાંતર હું બોલ્યો એવું જાણે કે કહેવાય. ભાષ્યમાં આ જ રીતે આનું આપેલું છે, આપણે જોઈએ એવું હોય તો. શરીર સંહતથી, સંહત એટલે સંઘાત, એનાથી ચેતન અસંહત છે, એ સંઘાતનો ભાગ નથી. તો અસંહત ચેતન વડે સંહત એવા શરીરમાં પ્રાણને નિયુક્ત કરવામાં આવેલો છે કે જેથી એની બધી જ ચેષ્ટાઓ કે વ્યવહાર સિદ્ધ થાય. ચૈતન્ય પ્રાણ મારફતે વ્યવહાર કરી રહ્યો. હા, એવું છે. એટલે આપણને એવું લાગે છે કે ચેતન વ્યવહાર કરી રહ્યું છે. હકીકતમાં ચેતન વ્યવહાર નથી કરતું, સૂક્ષ્મ શરીર વ્યવહાર કરે છે. ચેતન એને ભ્રાંતિથી પોતાનું માને છે. સાક્ષી તો માત્ર ઉજાળે છે. એટલે બધા વ્યવહાર, કોઈનું અપમાન કરીએ, કોઈને બે શબ્દો ખરાબ બોલીએ ત્યારે પ્રમાદા બોલનારો જે છે ને, પ્રમાદાને પાપ લાગે, સાક્ષીને પાપ ના લાગે. એટલે આવી રીતનું છે. એટલે બધા ગુણ અને દોષ પ્રમાતા સુધી છે. પ્રમાતા એ સાક્ષીનું ઔપાધિક રૂપ છે. એટલે બધી ઉપાધિમાં પાપનો કે વગેરે પુણ્યનો સંશ્લેષ છે, એને ઉજાળનાર સાક્ષીમાં નથી. એટલે એ પ્રમાણે પોતાને સાક્ષી સ્વરૂપે સમજવું, જાણવું અત્યંત જરૂરી છે. હા, નિષ્પાપ, અપહત પાપમાં વગેરે કીધું. તો એકવાર આચરણે યુક્ત એનું ભાષ્ય જોવું હોય તો પૂરું થયું. વાયુ આદિનામ આકાશ આદિ સામ્ય ગમનવત, વાયુ વગેરે જે ચાર હતા, સ્તનયિતનું, વીજળી, વાયુ અને અભ્ર, તો એ આકાશ આદિ સામ્ય, આકાશ સાથે સામ્યતા પ્રાપ્ત કરે છે. એવી જ રીતે અવિદ્યાને લીધે સંસાર અવસ્થાયામ શરીર સામ્યમ આપન્ન, તો અવિદ્યાને લીધે સંસાર અવસ્થામાં સશરીરી બની જાય છે સાક્ષી. અહમ અમુષ્ય પુત્ર જાત જીર્ણ મરીષ્ય, આ બધું ક્યાં આવ્યું છે ખબર છે? આવું અમુષ્ય પુત્ર જાત જીર્ણ. હા, બહુ સરસ. ના, આપણા મૈત્રી બ્રાહ્મણો સૈંધવ ખિલ્યવાળી કંડિકામાં આ ખિલ્ય ભાવ મૈત્રેય જન્મ્યો કઈ રીતે મારામાં એવું પૂછે છે. ત્યારે ભાષ્યકારની આ છે ને સ્પેશિયલ ફ્રેઝ છે કે ખિલ્ય ભાવ ચૈતન્યમાં જન્મ્યો કઈ રીતે, કે કેવો ખિલ્ય ભાવ? આમ ત્યાં બધી અમુષ્ય પુત્ર અને જાત જીર્ણ પુલ્લિંગ છે, તો ત્યાં મૈત્રેય પ્રમાણે સ્ત્રીલિંગ આપી દીધું છે. અમુષ્ય અન્વયા અહમ, એવી રીતે સ્ત્રીલિંગમાં બધા જ આ જ વસ્તુ છે અહીંયા પણ. ઇતિ એવમ પ્રકારમ, એટલે કે ખિલ્ય ભાવ એટલે અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વ, એ આવી રીતે માનવા લાગે છે. સશરીરતા એને વ્યક્તિત્વની લાગણી કહેવાય. ઇતિ એવમ પ્રકારમ પ્રજાપતિના એવ પ્રજાપતિના ઇવ મઘવાન યથોક્તેન ક્રમેણ, તો પ્રજાપતિએ આવું જે મઘવાન પોતાને માનતો હતો એને યથોક્તેન ક્રમેણ, ચારે ચાર ક્રમથી પર્યાયથી નાસિત્વમ દેહેન્દ્રિયાદિ ધર્મા, તું દેહેન્દ્રિય મનબુદ્ધિ વાળો નથી. તત્વમસી ઇતિ પ્રતિબોધિત, તો ભગવાનને આવી રીતે તત્વમસી અસ્માત શરીરાત સમુત્થાય ત્વમ પદાર્થ શોધન પરમ જ્યોતિ રૂપ સંપદ્ય તત્પદાર્થ શોધન સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે ऐक्य ज्ञान इति बोधितः सन् सह एषः संप्रसादः जीवः अस्मात् शरीरात् आकाशादिव वायुवादिव वायवादयः સમુત્થાય, એટલે જેવી રીતે આકાશમાંથી વાયુ વગેરે છૂટા પડે એવી રીતે સંપ્રસાદ સાક્ષી શરીરથી છૂટો પડે, પોતાને જાણે, વિવિક્ત જાણે એમ દેહાદિ વિલક્ષણમ આત્મનઃ રૂપમ અવગમ્ય, હું દેહાદિથી જુદું સ્વતંત્ર વિલક્ષણ ચૈતન્ય છું. દેહાત્મ ભાવનામ હિત્વા, દેહાત્મ ભાવનાને છોડે છે.
સ્વેન રૂપેણ સદાત્મના એવ અભિનિષ્પદ્યતે, પોતાના સાચા સ્વરૂપે સત જે પરાદેવતા છે, સર્વવ્યાપક છે, એ સ્વરૂપે બનીને રહે છે. यदि व्याख्यातं पुरस्तात् सह येन स्वेन रूपेण संप्रसादः अभिनिष्पद्यते, संप्रसाद समुत्थित साक्षी जे रूपे अभिनिष्पन्न थाय छे, बनीने रहे छे, प्राक प्रतिबोधात् ए बोध जन्मे छे पहला तद्भ्रांति निमित्तात् सर्पः भवति यथा रज्जुः. तो तद्भ्रांति जे रूप तद्भ्रांति એટલે શરીર સાથેની સશરીરતા રૂપી ભ્રાંતિના નિમિત્તે જેમ રજ્જુ પોતાને સર્પ માની લે એવી રીતે પશ્ચાત કૃત પ્રકાશા રજ્વાત્મના સ્વેન રૂપેણ, રજ્જુ પોતાને ભ્રાંતિ નિમિત્તે સર્પ માને અને પછીથી ટોર્ચ રૂપી પ્રકાશ વડે એ પોતાના સાચા સ્વરૂપે ને જાણી લે છે. એવી જ રીતે ભ્રાંતિથી પોતાને સશરીર માને છે, પરંતુ પ્રકાશ પ્રમાણરૂપી પ્રકાશથી એ પોતાના ઉત્તમ સ્વરૂપને જાણે છે. એવં ચ સહ ઉત્તમ પુરુષ ઉત્તમશ્ચાસૌ પુરુષ ઇતિ. આને કર્મધારાય સમાસ કહેવાય. જે ઉત્તમ પણ છે અને પુરુષ પણ છે. એટલે જે ઉત્તમ પણ છે અને પુરુષ પણ છે. એટલે પુરુષ છે એટલે કે ચેતન છે, સાક્ષી છે, ઉત્તમ, અને એ ઉત્તમ છે એટલે કે ક્ષર અને અક્ષર બંને ઉપાધિઓથી જે સૂક્ષ્મ છે, અતીત છે, એ પ્રમાણે. એટલે આને કર્મધારાય સમાસ કહેવાય. ઉત્તમ પણ છે અને પુરુષ પણ છે એમ. સહ એવ ઉત્તમ પુરુષ, એ જ ઉત્તમ પુરુષ એટલે સમુત્થિત સાક્ષી અક્ષી સ્વપ્ન પુરુષૌ વ્યક્ત અવ્યક્તશ્ચ. અક્ષી અને સ્વપ્ન પુરુષ, અક્ષી એટલે વ્યક્ત જે જાગ્રતમાં છે, અવ્યક્ત એટલે આવી રીતે સ્વપ્નમાં છે. અને અક્ષી અને સ્વપ્ન બંનેને વ્યક્ત કીધા, અવ્યક્ત અને સુષુપ્ત સમસ્ત સંપ્રસન્ન એવું કીધું. અશરીરશ્ચ સ્વેન રૂપેણ ઇતિ, પોતે સ્વેન રૂપે અશરીરિત છે અને આ એના સોપાધિક રૂપો છે. એશામ એષઃ સ્વેન રૂપેણ અવસ્થિત ક્ષર અક્ષરૌ વ્યાકૃત અવ્યાકૃતૌ અપેક્ષે ઉત્તમ પુરુષ. તો ઉત્તમ પુરુષ કોની અપેક્ષાએ કીધો? ક્ષર અને અક્ષરની અપેક્ષાએ. વિશ્વ તૈજસ પ્રાજ્ઞા આ ત્રણેયની અપેક્ષાએ એ ઉત્તમ છે, તુરીય છે. કૃત નિર્વચન હિ અયમ ગીતાસુ. સહ સંપ્રસાદ સ્વેન રૂપેણ તત્ર સ્વાત્મની સ્વસ્થતયા સર્વાત્મભૂત પર્યેતિ. સતત્ર પર્યેતિનું ભાષ્ય આટલું લખ્યું. સ્વેન રૂપેણ સ્વમ આત્મની સ્વસ્થતયા. સ્વસ્થ ક્યારે હોય? કોઈ પણ જ્યારે પોતાના સ્વરૂપે હોય ત્યારે સ્વસ્થ હોય. સ્વસ્મિન સ્થિત સ્વસ્થ સર્વાત્મભૂત. તો એ પોતાનું બ્રહ્મએ પોતાને જાણ્યું અને સર્વ બની ગયું. એ જે કંડિકા હતી એ આ અહીંયા છે. સર્વાત્મભૂત પર્યેતિ. ક્વચિત ઇન્દ્રાદિ આત્મના જક્ષત હસન ભક્ષયન વા. જક્ષતનો અર્થ છે હસે છે અને ભક્ષયન એટલે ભક્ષ્ય અન્ન વગેરે જે છે. ઉચ્ચાવચાન ઈપ્સિતાન, ઊંચા નીચા વગેરે શું છે, બઢિયા ઘડિયા. ક્યારેક કારેલાનું શાક ખાય, ક્યારેક લાડુ ખાય એમ. ઈપ્સિતાન ક્વચિત મનોમાત્રૈ સંકલ્પાદેવ સમુત્થિતૈ બ્રહ્મલૌકિકૈ વા ક્રીડન. અને ક્યારેક બ્રહ્મલૌકિક ઉચ્ચ જે છે સંકલ્પથી અત્યંત સૂક્ષ્મ એવા જે પદાર્થો છે એને ભોગવે છે. ક્રીડન ત્યાદિભિ રમમાણ મનસા એવ. ન ઉપજનમનો અર્થ બે કરેલો છે ભાષ્યકારે. સ્ત્રી પુંસયો અન્યોન્ય ઉપગમેન જાયતે ઇતિ ઉપજનમ. તો આ શરીરનો જન્મ કઈ રીતે થાય છે એ રીતે ઉપજનમનો અર્થ કર્યો. અથવા તો આત્મભાવેન વા આત્મ સામીપ્યેન જાયતે. જે ઉપજનનો આ અર્થ એક સુંદર વિચાર આપે છે. શરીરને ઉપજનમ કેમ કીધું? કારણ કે ઉપ એટલે સમીપે અને જન એટલે જાયતે. તો આત્માની સમીપમાં આત્મા પ્રવેશે છે માટે હું જન્મ્યો એવો ભ્રમ જન્મે છે. ઘટ ઉપાધિનું સર્જન થાય ત્યારે આકાશ પોતાનો જન્મ માને છે માટે ઘટ ઉપાધિને ઉપજન કીધું. તો એવી રીતે શરીર જન્મે પ્રારબ્ધથી, એમાં આત્મા સામીપ્યને આવી રીતે તાદાત્મ્ય કરે માટે એને ઉપજન, શરીરને ઉપજન કીધું છે. તો ઉપજન એવા શરીરને સ્મરણ કરતો નથી આત્મભાવે, એટલે તત્સ્મરણે દુઃખમેવ સ્યાદ દુઃખાત્મકત્વાत् તસ્ય. નનુ અનુભૂતમ ચેત ન સ્મરેત. એટલે અનુભવ થાય છે ને સ્મરણ નથી કરતો તો અસર્વજ્ઞત્વ થઈ જાય. શરીરનું સ્મરણ કરતો નથી. આને લિટરલી લઈએ તો શરીરનો અનુભવ તો થાય છે ને સ્મરણ નથી કરતો, યાદ નથી કરતો, એટલે એને જ્ઞાન નથી થતું.
તો એ સાક્ષીનું સર્વજ્ઞતા બાધિત થઈ જાય. બધું જ જાણે છે એવું ના કહેવાય સાક્ષીને. શરીરને નું જ્ઞાન પ્રાપ્ત કરતો નથી, શરીરને જાણતો નથી. એનો અર્થ લિટરલી શું થાય? હજી તો અસર્વજ્ઞ જ રહ્યો ને સાક્ષી. આવો એક ખાલી એક પ્રશ્ન પૂછ્યો છે. નૈષ દોષ યેન મિથ્યા જ્ઞાનાદિના જનિતમ તચ્ચ મિથ્યા જ્ઞાનાદિ વિદ્યયા ઉચ્છેદિતમ અતઃ. એટલે મિથ્યા જ્ઞાન વડે જેનો જન્મ થયો છે, શરીરનો જન્મ પ્રારબ્ધથી નથી થયો, મિથ્યા જ્ઞાનને લીધે થયેલો છે. એટલે મિથ્યા જ્ઞાનને લીધે જ શરીરને ઉપજન કીધેલું હતું, પરંતુ વિદ્યયા એ મિથ્યા જ્ઞાનનો ઉચ્છેદ થઈ ગયો માટે તત અનુભૂતમ એવ ઇતિ ન તત અસ્મરણે સર્વજ્ઞત્વ હાનિ. અનુભવ થતો હોય ત્યારે પણ એનું સ્મરણ ન થાય, એમાં કંઈ સર્વજ્ઞત્વની હાનિ નથી થતી. નહીં ઉન્મત્તેન ગ્રહગૃહિતેન વા, કોઈ ઉન્મત્ત ગાંડો થઈ ગયો હોય અથવા કોઈ ભૂત પિશાચ કંઈક લાગ્યું હોય, ગ્રહગૃહિત એટલે કંઈક ગંધર્વ વગેરે કંઈક એને ગ્રહણ થયું હોય, એ વખતે યદ અનુભૂતમ, એ વખતે એને જે અનુભવ થતો હતો, એને જ્યારે ગ્રહ અને ભૂત નીકળી જાય પછી એ યાદ કરે. કોઈ જેને ભૂત વળગ્યું હોય અને જે પ્રકારનો એને અનુભવ થતો હોય, પછી એ ભૂત નીકળી જાય એના શરીરમાંથી, પછી એ જે હું આવું કરતો હતો તેવું કરતો હતો એવું કશું યાદ કરે? ના કરે. એવી જ રીતે અહીંયા મિથ્યા જ્ઞાનને લીધે જ આ શરીરને હું માનતો હતો. એકવાર વિદ્યાથી મિથ્યા જ્ઞાનનો ઉચ્છેદ થઈ જાય ને પછી શરીરને હું રૂપે યાદ કરતો નથી, સ્મર્તવ્ય રહેતું નથી એના માટે. તથા ય્યાપી સંસારીભિઃ અવિદ્યા દોષવદ્ભિઃ, અજ્ઞાની અવિદ્યા દોષવાળા વડે જે શરીરનો આત્મારૂપે અનુભવ થાય છે એને જ્ઞાની આવી રીતે એનું સ્મરણ કરતો નથી. ये तो उच्छिन्न दोषैः मृदित कषायैः मानसाः सत्याः कामाः अनृताभिधानाः. जो આ શબ્દો જે છે ને આપણી દહર વિદ્યા જે 1 થી 6 ખંડો જે છે ને એમાં કે જેટલા પણ બધા પદાર્થો છે, બ્રહ્મલૌકિક પદાર્થો પણ આપણને અહીં દહરાકાશમાં ઉપલબ્ધ છે. આની થોડી ઘણી યુક્તિઓ યોગ વશિષ્ઠ રામાયણમાં છે કે આપણને બ્રહ્મલૌકિક પદાર્થોને ભોગવવા હોય ને તો ત્યાં જવાની જરૂર નથી. દહર વિદ્યા જે છે, દહર ઉપાસના કરીએ ને તો એ બધી વસ્તુઓ માનસાહ સત્યાહ કામાહ, આ બધા સત્યાહ એટલે કે બ્રહ્મલોક, સત્યલોકના બધા પદાર્થો અનૃત અપિધાન, અપિધાન એટલે ઢાંકણ, અનૃત એટલે કે અનૃત એવા આ શરીર પરિચ્છિન્ન ઉપાધિ સાથેના તાદાત્મ્ય રૂપી અપિધાન કે ઢાંકણને લીધે અનુભવાતા નથી. એટલે પરિચ્છિન્નતાની ભ્રાંતિને લીધે જ બ્રહ્મલોક દૂર લાગે છે, પરોક્ષ લાગે છે, હકીકતમાં એવું નથી. વિદ્યા અભિવ્યંગ્યત્વાદ તે એવ મુક્તેન સર્વાત્મભૂતેન, તો જે મુક્ત થઈ ગયો છે, જીવન મુક્ત છે, જેણે સશરીરતા છોડી દીધી છે, એને સર્વાત્મભૂતેન સંબધ્યતે, બ્રહ્મલૌકિક પદાર્થો બધા જ્ઞાનીને પ્રાપ્ત જ છે. એથી આત્મજ્ઞાન સ્તુતે, એટલે જક્ષત ક્રીડન રમમાણ બધું જ્ઞાનની આત્મવિદ્યાની સ્તુતિ, એને બધું પ્રાપ્ત થઈ જાય છે એવી સ્તુતિ કરી છે. નિર્દિશ્યતે અતઃ સાધુ એતદ વિશિનષ્ટિ, ये एते ब्रह्मलोके ए दहर विद्याનું વાક્ય છે. યત્ર ક્વચન ભવંત અપી બ્રહ્મણી એવ હિતે, એ ક્યાંય હોય પણ એ બ્રહ્મલોકમાં જ હોય. બ્રહ્મલોકમાં એટલે બ્રહ્મ જ્ઞાન વડે એને બધું જ પ્રાપ્ત થઈ ગયેલું છે. સર્વાત્મત્વાદ બ્રહ્મણઃ નનુ કથમ એકસ્સન અન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ સ ભૂમા કામાન બ્રહ્મલૌકિકાન પશ્યન રમતે ઇતિ ચ વિરુદ્ધમ. જ્ઞાની આપણને તો એક વ્યક્તિ દેખાય છે ને, એ વળી એ તો કંઈ જોતો નથી, સાંભળતો નથી, તો એ બ્રહ્મલૌકિક પદાર્થોને ભોગવે ને રમે ને બધું એવું બધું કઈ રીતે? તો યથા એકઃ યસ્મિન એવ ક્ષણે પશ્યતિ સહ તસ્મિન એવ ક્ષણે ન પશ્યતિ. હા, એટલે જે ક્ષણે આપણે આ લોકને જોઈએ એ ક્ષણે બ્રહ્મલોકને થોડી જોઈ શકવાના છીએ. તો નૈષ દોષ શ્રુત્યંતરે પરિવૃતત્વાદ દ્રષ્ટુ દૃષ્ટે વિપરિલોપો ન વિદ્યતે, એટલે કે દ્રષ્ટાની દ્રષ્ટિનો વિપરિલોપ થતો નથી. અહીંયા પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો પ્રમાતાના સ્તરે, આંખ વડે એક જ વસ્તુને જાગ્રતને જ જોઈ શકીએ ને, બ્રહ્મલોકને થોડા જોઈ શકવાના છે? તો કે પ્રમાતા આંખ વડે જાગ્રતને જુએ, સાક્ષી તો એક સાથે સર્વને પ્રકાશે છે. સાક્ષીની દૃષ્ટિનો વિપરિલોપ ક્યારે થતો નથી, એની અપરિચ્છિન્ન દૃષ્ટિ છે. હા, એનાથી અભિન્ન જ છે અને માટે પ્રકાશિત કરે છે. હા, અધિષ્ઠાન ચૈતન્ય સ્વરૂપે પોતે જાણે છે. હા, એ જ રીતે થાય.
એટલે દ્રષ્ટુ અન્યત્વેન કામાનામ અભાવાત, કામનાઓ જે છે કામ્ય પદાર્થો દ્રષ્ટાથી જુદા નથી અને માટે ન પશ્યતી એટલે એ પ્રમાણે જ સમજવાનું. યદ્યપિ સુષુપ્તે તદુક્તમ મુક્તસ્યાપી સર્વૈકત્વમ સમાન દ્વિતીય અભાવ. સુષુપ્તિમાં કેવું સર્વ એકત્વ સમાન, તો સુષુપ્તિમાં આપણને જે અનુભવ થાય છે દ્વિતીયનો અભાવ, એવો જ જીવન મુક્ત પુરુષને સર્વમાં એક દ્વિતીયનો અભાવ છે, સર્વમાં એક જ હું ચૈતન્ય છું. બધી ઉપાધિઓ બ્રહ્મલૌકિક પદાર્થોને ઉજાળનાર જે બ્રહ્માજી છે ત્યાં એ હું જ છું સાક્ષી, એવું જ એમને થાય છે. એટલે અશરીર સ્વરૂપ અપહત પાપમાદિ લક્ષણ સન કથમ એષ પુરુષ અક્ષિણી દૃશ્યતે. જો આ ભાષ્યકારે સંગતિ આપી, ઓલા ઘોડાવાળું ઉદાહરણ છે, પોતે અશરીરી છે, નિષ્પાપ છે, છતાં પણ અક્ષિણી દૃશ્યતે એવું કેમ કીધું પ્રજાપતિએ? તત્ર યથા અસૌ અક્ષિણી સાક્ષાત દૃશ્યતે તદ વક્તવ્યમ. અક્ષીમાં જે સાક્ષાત દેખાતો હોય એ કહેવો જોઈએ ને પ્રમાતા. તત્ર કો હેતુ અક્ષિણી દર્શને ઇતિ આહ. સ દ્રષ્ટાંત યથા પ્રયોગ્ય પ્રયોગ્ય પરઃ સ શબ્દ પ્રયુજ્યતે ઇતિ પ્રયોગ્ય અશ્વ બલિવર્દો વા. બળદ અથવા તો ઘોડો કે જેનો પ્રયોગ, જેને જોતરવામાં આવે, જેને પ્રયોગ્ય કહેવાય. યથા લોકે આચરતી અનેન ઇતિ આચરણ. તો જેની સાથે આચરતી આ સમંતાત ચરતી, જે બધી બાજુએ રખડે, બધી બહુ જગ્યાએ રખડે છે આ શરીર, માટે આ શરીરને આચરણ કહેવાય છે. રખડેલ થઈ ગયું છે શરીર, સત્સંગ નથી કરતું, બધે રખડી આવે છે, અહીં જાય છે ત્યાં જાય છે, એટલે આચરણ કીધું છે. તસ્મિન આચરણે યુક્ત તદા તત યુક્ત તદ આકર્ષણાય, એટલે કે એના વડે જોતરવામાં આવે છે. જેમ ઘોડો શરીરને રથને ખેંચે એવી રીતે અહીંયા એવમ એવ અસ્મિન શરીરે રથસ્થાનીએ, શરીરે રથસ્થાનીએ પ્રાણ પંચવૃત્તિ ઇન્દ્રિય મનોબુદ્ધિ સંયુક્ત પ્રજ્ઞાત્મા વિજ્ઞાન ક્રિયાશક્તિ દ્વય સંમૂર્છિત આત્મા. તો વિજ્ઞાન અને ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિ ક્રિયાશક્તિથી જે યુક્ત છે એવું સૂક્ષ્મ શરીર આખું જે છે એ પ્રાણને સમજવાનું છે, એને યુક્ત સ્વકર્મ ફલ ઉપભોગ નિમિત્તમ યુક્ત. તો સૂક્ષ્મ શરીર આવી રીતે પોતાના જે કંઈ કર્મો ભોગવવાના છે એના માટે એને સ્થૂળ શરીર જોઈએ. શરીર વગર એમને મફતમાં કશું ભોગવાય નહીં. એટલા માટે સૂક્ષ્મ શરીરે જે કર્મો કરેલા છે એના ફળના ઉપભોગ માટે પરમાત્માએ એને સ્થૂળ શરીરમાં નિયુક્ત કરેલું છે. કસ્મિનનું આ પ્રશ્નોપનિષદનું વાક્ય છે. ઇતિ ઈશ્વરેણ રાજ્ઞા ઇવ સર્વાધિકારી. તો રાજા જેમ કોઈક અધિકારીને નિમે એવી રીતે ઈશ્વરે દર્શન શ્રવણ ચેષ્ટા વ્યાપારે, દર્શન શ્રવણ ચેષ્ટા વગેરે વ્યાપારમાં સૂક્ષ્મ શરીરને પ્રાણને અધિકૃત કરેલું છે. તસ્યૈવતુ માત્ર એક દેશસ્ય ચક્ષુરિન્દ્રિયમ રૂપ ઉપલબ્ધિ દ્વારભૂતમ. તો તસ્ય એવ, તો જે તેનું જ, તો તસ્ય કોનું થશે વિશેષણ? એક દેશ માત્ર, માત્રૈક દેશ ચક્ષુ ઇન્દ્રિયમ રૂપ ઉપલબ્ધિ દ્વારભૂતમ. તસ્ય પ્રાણનું થશે કે ઈશ્વરનું થશે? સૂક્ષ્મ શરીરનું પ્રાણનું થશે. એનો જ એક દેશ આ ચક્ષુ રૂપ ઉપલબ્ધિનું દ્વારભૂત છે. એટલે સૂક્ષ્મ શરીર ચક્ષુ વડે આવી રીતે જુએ છે, કાન વડે સાંભળે છે, એ બધા એક દેશ છે એના. તો આ પ્રમાણે ત્રીજો મંત્ર છે. હવે પ્રયોગ્ય આચરણે યુક્ત વગેરેની જે વિવક્ષા છે ને એ આવી રીતે આ મંત્રમાં ખબર પડે છે, એટલે આવતી વખતે જોઈશું. સાક્ષી અને પ્રમાતા, એટલે આપણે જે થોડીક વાત કરી છેલ્લે પ્રમાતા અને સાક્ષીની, એ હવે આ મંત્રમાં ખબર પડે છે. બહુ સુંદર આગળનો મંત્ર છે. અને શું કહેવાય, પ્રતિબોધ વિદિતમ મતમ કેનોપનિષદમાં પ્રત્યેક વૃત્તિ પ્રત્યેક વ્યવહાર એ આપણે દરેકે દરેક વૃત્તિ વડે પ્રમાતાને સાથે તાદાત્મ્ય કરીએ છીએ. આંખ દ્વારા જોનારો હું છું, એટલે કે આપણે પ્રમાતા સાથે, દ્રષ્ટા શ્રોતા મનતા સાથે તાદાત્મ્ય કરીએ છીએ. પણ હકીકતમાં સાક્ષી સાથે તાદાત્મ્ય કઈ રીતે થાય? પ્રત્યેક વ્યવહારમાં. એ આ આગળની ચોથી કંડિકામાં છે.
આવતી વખતે જોઈશું આપણે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.